વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે ધોરણ 6 ના સેમેસ્ટર 1 ના યુનિટ 1 વેર વર યુ એના સ્પેલિંગ્સ જોઈશું। તમને ખબર જ છે કે સ્પેલિંગની કેટલી ઇમ્પોર્ટન્સ છે, એટલા માટે આપણે સૌ પહેલાં સ્પેલિંગના અર્થ સમજી લેવા જરૂરી છે। તો સ્પેલિંગની શરૂઆત કરીએ। વોઝ મતલબ હતો, હતી, હતું। બીકોઝ કારણ કે। કોલ્ડ ઠંડુ। સિક બીમાર। ડે દિવસ। મે બી કદાચ। લાસ્ટ યર ગયા વર્ષે। બેડ પથારી। રિયલી ખરેખર। મિસ્ટર જોશી શ્રીમાન જોશી। બેડ ખરાબ। અવર અમારું। મંડે સોમવાર। ઓલવેઝ હંમેશા। યુઝવલી સામાન્ય રીતે। નેવર ક્યારેય નહીં। અબાઉટ વિશે। ડિફરન્ટ અલગ અલગ। બટ પણ। હોમ ઘર। ધેટ ડે તે દિવસે। ક્લાસરૂમ વર્ગખંડ। ઇટ વોઝ રેઇનિંગ વરસાદ પડી રહ્યો હતો। વોર્મ એટલે ગરમ અથવા હૂંફાળું। આગળ વધીએ। અલોટ મતલબ ઘણું। ક્લોથ્સ કપડાં। ડાર્ક અંધારું। ઇનફેક્ટ વાસ્તવમાં। ગ્રે ભૂખરું। ઓલ બધા। આઉટસાઇડ બહારની બાજુ। ઓલ બધા। આઉટસાઇડ બહારની બાજુ। સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ। સન શાઇન સન શાઇન સૂર્યપ્રકાશ। લાઇક અ ફ્રીઝર મતલબ ફ્રીઝરની જેમ। આઈ થિંક હું માનું છું। આઈસ બરફ। રેફ્રિજરેટર એટલે કે રેફ્રિજરેટર જેને આપણે ફ્રીજ કહીએ છીએ। નેક્સ્ટ ડે બીજા દિવસે। અવર અમારું। સન સૂર્ય। સ્મોલ નાનો અથવા નાનું। વિદ્યાર્થી મિત્રો, સ્મોલ એટલે નાનું અને બિગ એટલે મોટું। વોઝ શાઇનિંગ પ્રકાશી રહ્યો હતો। હેવીલી ભારે વરસાદ કેવો પડ્યો? હેવીલી ભારે વરસાદ પડ્યો। તો તેથી। લેફ્ટ એટલે ડાબું। વિદ્યાર્થી મિત્રો, લેફ્ટ એટલે ડાબું અને રાઈટ એટલે જમણું। એવરીથિંગ દરેક વસ્તુ બધું। સ્કૂલ શાળા। ઓકે બરાબર, આપણે ઘણી વખત કહીએ છીએ ને ઓકે નો મતલબ થાય બરાબર। અર્લી વહેલા। ઓનલી ફક્ત। રેઇન વરસાદ। સ્ટોપ કરવું એટલે બંધ કરવું। સ્ટોપ થઈ જવું એટલે બંધ થઈ જવું। એટ નાઇટ મતલબ રાત્રે। વિદ્યાર્થી મિત્રો, રાત્રે કહેવું હોય તો એટ નાઇટ કહેવાય, પણ જો સવારે કહેવું હોય તો ઇન ધ મોર્નિંગ કહેવાય। ઓકે, તો આ સાથે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ।